અને ગુજરાતી જો ભૈલા ખાવું હોય ને, જો આપણા ઘર જેવું ખાવું હોય ને, તો ગોવાની અંદર વગર પૂછે આવી જાઓ. હું છું ગુજ્જુભાઈ ગોવા, ગોવામાં ગુજરાતી. હવે આપણે જોઈએ આ કસ્ટમર આપણી પાસે કઈ રીતે આવ્યું, કઈ રીતે શું થયું, શું જઈમાં શું નહીં, એ બધું આપણે એની પાસેથી જાણશું. ભાઈઓ, અમે લોકો ભાવનગર થી આવ્યા છીએ. અમુક ફ્રેન્ડો રાજકોટ થી આવેલા છે, અમુક ભાવનગર થી આવેલા છે, અમદાવાદ થી આવેલા છે. અમે 10 થી 12 લોકો છીએ અને અમે લોકો 4-5 દિવસથી અહીંયા સ્ટે કરેલો છે. ગોવાની અંદર આવીને અરપોરામાં આવવાનું, રૂમ મસ્ત મજાની, આપણા બજેટમાં ખાવું પીવું, બસ. ગોવામાં આવો એટલે રહેવા જમવા માટે ઓનલી ફોર ગુજ્જુભાઈ ગોવા. હું પહેલી વાર ગોવા આવ્યો છું, બરોબર છે, અને આપણે ગુજરાતી કિચનમાં હું પહેલી વાર જમવા આવ્યો છું અને પહેલી વાર એવો મને અનુભવ થયો છે કે હું ભાવનગરમાં જમું છું. એટલે આ બેસ્ટમાં બેસ્ટ ગોવાની અંદર ગુજરાતી જમવું હોય તો તમારે ગુજરાતી કિચનમાં બે ઝીઝક આવી જવાનું. દહીં, દૂધ, મમ્મીના હાથની રોટલી જેવી રોટલી અને મસ્ત મજાની ઘી વાળી માખણ લગાડીને સબ્જી એક નંબર. પંજાબી ખાવ, ગુજરાતી ખાવ, પણ આપણા જો ગુજરાતી ટેસ્ટ આવી જ જાય જેવું આપણા ઘરે બનાવે ને એવું. તો ભાઈઓ, એકવાર આવો આપણો ગુજ્જુભાઈ ગોવાની અંદર આપણું નામ રોશન કરે છે, આપણી માટે બેઠો છે, આપણને ખવડાવવા માટે.